हेलो जी गुड मॉर्निंग वेलकम टू एग्जाम टुडे फ्रेंड 13 ફેબ્રુઆરી 2024 રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 13 ફેબ્રુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો પણ વાત થઈ છે સાયન્સની અંદર મહિલાઓ અને છોકરીઓનો બરાબર શું યોગદાન તેઓ આપી શકે એના માટે આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 11 ફેબ્રુઆરીએ મનાવાય મિત્રો હાલમાં 10 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ મનાવાયો 10 ફેબ્રુઆરીએ વિશ્વ દલહન દિવસ પણ મનાવાયો 7 ફેબ્રુઆરીએ HIV એડ્સ જાગૃતતા દિવસ 6 ફેબ્રુઆરીએ સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ અને 4 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો નેક્સ્ટ હાલમાં ભારત કયા દેશમાં સૈનિકોની જગ્યાએ ટેકનિકલ સ્ટાફ મોકલશે તો આપણો દેશ ભારત હવે સૈનિકોની જગ્યાએ ટેકનિકલ સ્ટાફ મોકલશે મિત્રો માલદીવ ખાતે તમને ખ્યાલ હશે હાલમાં ભારત અને માલદીવ વચ્ચે સંબંધો બગડ્યા હતા અને આના કારણે માલદીવે ભારતના સૈનિકોને પાછા મોકલી આપ્યા હવે ભારત સૈનિકોની જગ્યાએ ટેકનિકલ સ્ટાફ મોકલવાની જાહેરાત કરી છે મિત્રો માલદીવનું કેપિટલ છે માલે કરન્સી છે માલદીવિયન રૂપિયા અને ત્યાંના પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મોઇચુ હાલમાં કેટલામી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2024નું જૂનાગઢ ખાતે આયોજન કરાયું તો અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2024 આનું આયોજન મિત્રો ક્યાં થયું છે જૂનાગઢ ખાતે થયું છે બરાબર કેટલામી 16મી આ સ્ટાર માર્ક કરજો મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે આઈલિયા બરાબર કારણ કે એક તો ગુજરાતનો પ્રશ્ન છે ને આમાંથી એકાદ પ્રશ્ન પૂછવામાં આવે છે ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે જૂનાગઢ મુકામે ભારતભરના સિનિયર જુનિયર યુવક અને યુવતીઓ માટેનો 16મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ જેમાં ભવનાથ તળેટીથી અંબાજી મંદિરના 5500 પગથિયા સુધી ભાઈઓ અને બહેનો માટેની ભવનાથ તળેટીથી માળી પર્વત 2200 પગથિયા સુધીની રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ભારતના જુદા જુદા રાજ્યોમાંથી 506 સ્પર્ધકોએ આમાં ભાગ લીધો હતો આમાં સિનિયર બહેનોમાં યુપીની તામસી સિંઘ જીત્યા સિનિયર ભાઈઓમાં હરિયાણાના રાહુલ જીત્યા જુનિયર બહેનોમાં ગુજરાતની જસુ ગરેજા જીતી અને જુનિયર ભાઈઓમાં હરિયાણાના વિકાસ જીત્યા છે હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં કેટરીના કૈફ બરાબર કેટરીના કૈફ જે છે એ ચેન્નઈ સુપર કિંગ્સના હાલમાં બ્રાન્ડ એમ્બેસેડર બન્યા મિત્રો હાલમાં મસાલા બ્રાન્ડ KPGએ કરીના કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા બિસ્લેરી હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર દીપિકા પાદુકોણ બન્યા સ્પર્શ CCTV બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર સોનુ સૂદ બન્યા હોસર પેનના બ્રાન્ડ એમ્બેસેડર રણવીર કપૂર બન્યા અને રાડોની બ્રાન્ડ એમ્બેસેડર કેટરીના કૈફ બની છે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ આમાં તમને 44થી વધારે કરંટ અફેર્સની PDF છે 10,000થી વધારે પ્રશ્નો છે એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સની PDF છે પ્લસ મિત્રો વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે ડે વાઇઝ મંથ વાઇઝ યર વાઇઝ કરંટ અફેર્સ મળશે બરાબર 10,000 પ્રશ્નોનો સમાવેશ સૌથી મોટી વાત ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપવા પૂછાયું છે તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં PDF મળી જશે હાલમાં ICC અંડર 19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ કોણે જીત્યો તો ICC અંડર 19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ કોણે જીત્યો છે તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં ઓસ્ટ્રેલિયાએ કોણે જીત્યો છે ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ICC અંડર 19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો મિત્રો ઓસ્ટ્રેલિયાની વાત કરીએ ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર ઓસ્ટ્રેલિયાના PM છે હાલમાં એન્થની અલ્બેનીસ હાલમાં 2 દિવસીય દોસ મોચે મહોત્સવ ક્યાં મનાવવામાં આવ્યો તો 2 દિવસીય દોસ મોચે મહોત્સવ ક્યાં મનાવવામાં આવ્યો છે તો રાઈટ આન્સર છે મિત્રો લદ્દાખ ખાતે બરાબર લદ્દાખ ખાતે 2 દિવસીય દોસ મોચે મહોત્સવ હાલમાં મનાવવામાં આવ્યો છે મિત્રો ડિટેલમાં વાત કરીએ થોડીક આપણે લદ્દાખ ખાતે તો દોસ મોચે બૌદ્ધ મઠનો વાર્ષિક
સ્પોહાર છે, બરાબર, વાર્ષિક તહેવાર છે આ, જેમાં વિભિન્ન દેવતાઓની ભિક્ષુઓ દ્વારા પવિત્ર મુખોટા નૃત્ય કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. વિભિન્ન દેવતાઓને અથવા તો વિભિન્ન દેવતાઓના મુખોટા પહેરીને નૃત્ય કરવામાં આવે છે ભિક્ષુઓ દ્વારા, બરાબર. દોષમોચે મહોત્સવ લીકીર મઠ, કયો મઠ મનાવે છે? લીકીર મઠ મનાવે છે, અને સૌથી મોટી વાર્ષિક પ્રાર્થના છે. 16 પ્રમુખ મઠોમાંનો એક છે લીકીર મઠ. લદ્દાખની વાત કરીએ મિત્રો, લદ્દાખમાં હેમિસ નેશનલ પાર્ક આવેલું છે. લદ્દાખમાં 2 જિલ્લા છે, લેહ અને કારગિલ. હાલમાં દુનિયાનો સૌથી મોટી હેલ્મેટ ઉત્પાદક કંપની કઈ બની છે? તો દુનિયાની સૌથી મોટી હેલ્મેટ ઉત્પાદક કંપની, તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં સ્ટીલબર્ડ, બરાબર. સ્ટીલબર્ડ જે છે દુનિયાની સૌથી મોટી હેલ્મેટ ઉત્પાદક કંપની બની ગઈ છે હાલમાં. એના પછી હાલમાં કોની સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ JNUના ડીન તરીકે નિમણૂક કરાઈ? તો સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ JNUના ડીન તરીકે હાલમાં નિમણૂક કરવામાં આવી છે મિત્રો અમિતાભ મટ્ટુની. કોની કરવામાં આવી છે? અમિતાભ મટ્ટુની નિમણૂક કરવામાં આવી છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો. વાત થઈ છે અહીંયા નિમણૂકની, બરાબર, અમિતાભ મટ્ટુ. તો નિમણૂકની વાત થઈ છે અહીંયા. તો નિમણૂકની વાત કરીએ આપણે તો હાલમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર નરેન્દ્ર કુમાર યાદવ બન્યા, બરાબર. LIC મ્યુચ્યુઅલ ફંડે રવિકુમાર ઝાને MD અને CEO બનાવ્યા. ટાટા ડિજિટલે નવીન તહિલિયાનીને MD અને CEO બનાવ્યા. ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે વિજય વિશ્નોઈ. રાજસ્થાનના નવા એડવોકેટ જનરલ બન્યા છે રાજેન્દ્ર પ્રસાદ. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ. હાલમાં કયા સ્થળે ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું? તો કયા સ્થળે ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું? તો ફ્રેન્ડ અમદાવાદ રાઈટ આન્સર થશે, બરાબર. અમદાવાદ ખાતે ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ 2024નું હાલમાં આયોજન કરવામાં આવ્યું છે. નેશનલમાં એન્ટાર્કટિકાના વૈજ્ઞાનિક અભ્યાસ માટે કયા દેશે ક્વીન લિંગ સ્ટેશનનું અનાવરણ કર્યું? તો એન્ટાર્કટિકા ખંડ છે મિત્રો, બરફથી ઢંકાયેલું છે. એના વૈજ્ઞાનિક અભ્યાસ માટે હાલમાં ચીન દેશે ક્વીન લિંગ સ્ટેશનનું અનાવરણ કર્યું. મિત્રો ચીનનું કેપિટલ છે બીજિંગ, બરાબર. ચીનના પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. ચીનની બોર્ડર મિત્રો 14 દેશ સાથે લાગેલી છે. દુનિયામાં સૌથી વધારે 14 દેશ સાથે ચીનની બોર્ડર લાગેલી છે. ભારત અને ચીન વચ્ચે મેકમોહન રેખા આવેલી છે. ચીને નવો ઉપગ્રહ આઇન્સ્ટીન પ્રોબ લોન્ચ કર્યો. ચીને ડોંગ જૂને પોતાના નવા રક્ષામંત્રી બનાવ્યા. ચીને મિસ્ર સાથે મળીને મિસ્ર સેટ 2 સેટેલાઇટ લોન્ચ કર્યો. ચીને દુનિયાના સૌથી ફાસ્ટ ઇન્ટરનેટ લોન્ચ કર્યો. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાને દક્ષિણ ચીન સાગરમાં સંયુક્ત અભ્યાસ કર્યો છે. હાલમાં ઉષા કિરણ ખાનનું નિધન થયું છે. તેઓ કોણ હતી? તો પણ ઉષા કિરણ ખાન એમનું હાલમાં નિધન થયું છે. તેઓ કોણ હતી? તો રાઈટ આન્સર છે એમાં એક સાહિત્યકાર હતી ઉષા કિરણ ખાન. એના પછી હાલમાં કયા દેશના તમાંગ સમુદાયે સોનમ લોસાર પર નવો વર્ષ મનાવ્યો? તો તમાંગ સમુદાયે સોનમ લોસાર પર નવો વર્ષ મનાવ્યો. ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં મેઘાલય, બરાબર. સોરી નેપાળ. નેપાળ દેશનો છે મિત્રો તમાંગ સમુદાય. કયા દેશનો છે? નેપાળ દેશનો છે તમાંગ સમુદાય. એમણે સોનમ લોસાર પર નવો વર્ષ મનાવ્યો છે હાલમાં. સોરી મિત્રો, વાત કરીએ હવે નેપાળની. તો હાલમાં નેપાળે T20 ઇન્ટરનેશનલમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો છે. નેપાળ નેક્સ્ટ 10 વર્ષમાં ભારતને 10,000 મેગાવોટ વીજળીનું નિર્યાત કરશે. ઓફિશિયલી સમલૈંગિક લગ્ન પર નોંધણી કરવાવાળો પહેલો દક્ષિણ એશિયાઈ દેશ પણ નેપાળ બન્યો છે. ભારત અને નેપાળ વચ્ચે સૂર્યકિરણ નામનું યુદ્ધ અભ્યાસ થાય છે. નેપાળમાં 3 દિવસીય વ્યાપાર મેળો ક્યાં સફળ સંપન્ન થયું છે? તો 3 દિવસીય વ્યાપાર મેળો મિત્રો હાલમાં મેઘાલય ખાતે સફળ સંપન્ન થયું છે. મેઘાલય. હવે મેઘાલયની વાત કરીએ આપણે તો મેઘાલયનું કેપિટલ છે શિલોંગ. મેઘાલયના CM છે કોર્ડિનેટ સંઘમાં રાજ્યપાલ છે ફાગુ ચૌહાણ. મિત્રો હાલમાં મેઘાલયની લોકાડોંગ હળદરને GI ટેગ મળ્યો. મેઘાલયના મુખ્યમંત્રીએ ઉમ્રદિહાનમાં અનાનાસ પ્રસંસ્કરણ ઇકાઈનું ઉદ્ઘાટન કર્યું. મેઘાલય સરકારે મુખ્યમંત્રી સૌર મિશન શરૂ કર્યું. 9 વર્ષના પ્રતિબંધ પછી મેઘાલયમાં કોયલા ખનન કાનૂની રૂપથી ફરીથી શરૂ થયું છે. એશિયામાં કયા દેશના નવો વર્ક લાઈફ બેલેન્સ બિલ લાવવામાં આવ્યો? કયા દેશમાં નવો વર્ક લાઈફ બેલેન્સ બિલ લાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ઓસ્ટ્રેલિયામાં, બરાબર. ઓસ્ટ્રેલિયામાં. મિત્રો ડિટેલમાં વાત કરીએ આ બિલની તો ઓસ્ટ્રેલિયામાં એક નવો વર્કિંગ લો બિલ ઓફિસ પછી બોસના ફોન, એટલે આ જે બિલ છે મિત્રો વર્ક લાઈફ બેલેન્સ બિલ, આમાં શું છે તો ઓફિસ ટાઈમ પૂરું થઈ જાય એના પછી બોસનો ફોન ઉપાડવાની જરૂરત રહેશે નહીં, બરાબર. 20 દેશોમાં વર્ક લાઈફ
બેલેન્સ કાનૂન છે. ઓસ્ટ્રેલિયાની સંસદે પણ કર્મચારીઓના હિત અને એમની રક્ષા માટે આ બિલ સંસદમાં પાસ કર્યું. ઓસ્ટ્રેલિયા વિશે આપણે આગળ વાત કરી ગયા. નેક્સ્ટ હાલમાં આવેલ આરબીઆઈની રિપોર્ટ મુજબ ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 5.74 અબજ ડોલર વધીને કેટલું થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો 622.47. સ્ટાર માર્ક કરજો મિત્રો, આપણને ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ કેટલિન નોવાકે રાજીનામું આપ્યું છે? કયા દેશની રાષ્ટ્રપતિ છે કેટલિન નોવાક, જેમણે રાજીનામું આપ્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં હંગરીની રાષ્ટ્રપતિ કેટલિન નોવાકે હાલમાં રાજીનામું આપ્યું. એના પછી હાલમાં બીજો સરસ આજીવિકા મેળો ક્યાં શરૂ થયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં જમ્મુ કાશ્મીર ખાતે બીજો, બરાબર, સરસ આજીવિકા મેળો 2.0 હાલમાં શરૂ થયું છે. હવે વાત કરીએ જમ્મુ કાશ્મીરનું કેપિટલ છે મિત્રો શ્રીનગર, બરાબર. હાલમાં જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર છે મનોજ સિન્હા. ભારતીય વાયુસેના જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન સર્વશક્તિ લોન્ચ કર્યો. પીએમ વિશ્વકર્મા યોજના લાગુ કરવાવાળો પહેલો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર બન્યો. અટલ ડલ્લુ જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બન્યા. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં કેસરને જીઆઈ ટેગ મળ્યો છે. તો ફ્રેન્ડ આ હતા કરંટના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કોને ભારત રત્નથી સન્માનિત કરાશે? તો મિત્રો ચૌધરી ચરણસિંહ, પીવી નરસિંહ રાવ, MS સ્વામિનાથન, લાલકૃષ્ણ અડવાણી અને કર્પૂરી ઠાકુર, આ 5 જણને આ વખતે ભારત રત્ન મળશે. ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે મસાલા બ્રાન્ડ KPGના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.